બીજું કયું? સર્વરૂપત્વ, એટલે કે સર્વરૂપપણું એ પરમાત્માનો ધર્મ છે. રૂપ નામ વિભેદેન જગત ક્રીડતી યોયતઃ. નિબંધના મંગલાચરણમાં કહ્યું ને, આ રૂપ નામના ભેદથી પરમાત્મા જ ક્રીડા કરી રહ્યો છે. આ જેટલા રૂપ દેખાય, રૂપ નામ વિભેદેન જગત ક્રીડતી યોયતઃ, આ બધા એના જ રૂપ છે. અને એટલા માટે એ પરમાત્મા જ ભિન્ન ભિન્ન રૂપે અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ જૂજવે રૂપે અનંત ભાસે. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ જૂજવે રૂપે અનંત ભાસે. દેહ દેવ તું, તેજમાં તત્વ તું, શૂન્યમાં શબ્દ વેદવાસે. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી. આ સર્વ રૂપત્વ પરમાત્માનો ધર્મ છે. આ ભગવાન જ રૂપ નામના. કેમ? કાલ કે જેમ વેદાંતમાં સમજાવવામાં આવે કે જેમ સોનું લઈને આવો, યા તમારી પાસે બંગડી હોય, પછી ડિઝાઇન જૂની થઈ જાય એટલે તમે સોની પાસે જાઓ ને એમ કહો કે આ બંગડી રાખો, સોનું આપો. સોનું પાછું લઈ આવો, પાછું બીજા સોની ને ત્યાં જાઓ કે હવે આ સોનું લઈ કુંડળ મને આપો. તો બંગડી એ સોનું હતું, કુંડળ એ સોના હતા, પણ જયારે આકાર બદલાયો તો આપણે એને જુદા જુદા નામે ઓળખવા લાગ્યા. એમ એ જ પરમાત્મા રૂપ નામના ભેદથી જગતમાં ક્રીડા કરે, પણ જેવું રૂપ દેખાય એવા નામે આપણે એને ઓળખીએ છીએ. આ પરમાત્માનો બીજો ધર્મ છે. ત્રીજો ધર્મ કયો? સર્વધારત્વ. સર્વધારપણ, સર્વાધારપણ, સર્વનો આધાર પરમાત્મા છે. આ સમગ્ર બ્રહ્માંડ એના આધારે ચાલી રહ્યું છે. એને ટકાવી રાખેલું છે. એ તો વિચાર કરો, આ સૂર્ય ચંદ્ર આ બધાની ગતિ અડધો કલાક બી મોડું પડે, યા અડધો કિલોમીટર પણ સૂર્ય નજીક આવી જાય તો શું દશા થાય? આ બધું એને ટકાવી રાખેલું છે. એટલે માણસ ગમે તેટલા લોજિકો વિચાર કરી કરીને કરે, પણ આને ટકાવનારો પરમાત્મા છે. વિચાર કરો, એક નાનકડી ટાંકણીને જોઈને તમે માનવા તૈયાર થાવ કે એમને બની ગઈ? એક નાનકડી ટાંકણીને તમે ન સ્વીકારો કે એમને બનતી હશે, તો એક નાનકડી ટાંકણીને જોઈને તમે માનવા તૈયાર નથી થતા કે એમને ન બને, કોઈ એ બનાવે તો જ બને, તો આખું બ્રહ્માંડ જોઈ તમને ભગવાન કેમ યાદ નથી આવતું? રડતા રડતા રંગમંચ પર સૃષ્ટિ કેરો આવ્યો છે, ન ભૂખ તરસનું ભાન તને, ન સુખ દુઃખ કઈ સમજાય તને, ન ચાંદ ગગનમાં તે મૂક્યો, ન સૂરજ વળી તારું સર્જન તે નથી મૂક્યા નગમાં, તો એ તારાઓનો પાર નથી, ને તોય વળી તું બોલે છે કે સૃષ્ટિમાં ભગવાન નથી. કોણે આ ટકાવી રાખ્યું છે? સર્વનો આધાર પરમાત્મા છે. આપણા જીવનનો આધાર આ આત્મા રૂપે પરમાત્મા બિરાજે છે, તો આ દેહ ટકેલો છે. અને જ્યારે જતો રહે છે આત્મા છોડીને, ત્યારે એ જ દેહ ને કાઢવા ઘરમાંથી બધાય ઉતાવળ કરે છે. અને એટલા માટે સર્વનું આધારપણું એ ભગવાનનો ધર્મ છે. ચોથું કયું? વ્યાપકપણું, વ્યાપકત્વ. એ સર્વત્ર વ્યાપેલો છે. એકવાર બીરબલ પાસે અકબરે કહ્યું કે બીરબલ એવું કયું કામ જે રાજા કરી શકે પણ ભગવાન ન કરી શકે? ત્યારે બીરબલે ઉત્તર આપતા એ જ કહ્યું કે એક કામ છે. કહ્યું કે કયું? બીરબલે કહ્યું કે એક કામ એ છે કે જે રાજા કરી શકે ને ભગવાન ન કરી શકે. કયું કામ? ત્યારે બીરબલે કહ્યું કે રાજા, તમે દેશ નિકાલો કોઈને આપી શકો, પણ આ કામ ભગવાન ન કરી શકે, કારણ કે સર્વત્ર એનું જ રાજ્ય છે. પોતાના હદથી, પોતાના પ્રભાવને ત્યાંથી એ બહાર કાઢી શકતો નથી. કારણ કે દુનિયાનો કોઈ કણ એવો નથી જ્યાં એ ન હોય. એટલે જ હું કહેતો હતો ને કે ભગવાન ક્યારે દેખાય એની ચિંતા છોડી એ મને દેખી રહ્યો છે એની ચિંતા પહેલા કરો. એ મને જોઈ રહ્યો છે, અને ભગવાનને જોવા માટે બીજી કોઈ આંખો વાપરવાની જરૂર નથી. એ આપણી આંખે આપણને જોઈ લે છે. અને એટલા માટે ભક્તિ કરનારે સતત એ રીતે રહેવું, ભગવાન મને જુએ છે.
ભગવાન મને જુએ છે આ વિચાર છે ને, પાપી માટે ભયકારક થઈ જાય અને પુણ્યશાળી માટે આનંદદાયક થઈ જાય કે મારા સત્કર્મો બીજા કોઈ જુએ ન જુએ, મારો ઠાકોરજી મને જોઈ રહ્યો છે. જે સત્કર્મમાં લાગેલા હોય, પુણ્યમાં લાગેલો હોય, એને આનંદ થાય આ સાંભળીને. પાપમાં લાગ્યો એને ભય લાગે, કારણ કે પાપ ત્યારે જ કરવાની ઈચ્છા થાય, અહીંયા કોણ જોનારું છે. એટલે પેલો નાનપણની વાર્તાઓ નહીં આવતા, પેલા ગુરુને થયું કે કોઈને શિષ્ય બનાવું, ફળ આપ્યા અને કહ્યું એવી જગ્યાએ જઈને ખાઈને આવજો જ્યાં તમને કોઈ જુએ નહીં. પેલો જંગલમાં ગયો, ગુફામાં ગયો, ને પેલો ચોથો શિષ્ય ઘરે પાછો ફળ લઈને આવ્યો ને કહ્યું ગુરુદેવ એવી કોઈ જગ્યા નથી જ્યાં ભગવાન મને ન જોતા, અને ત્યારે એને ગુરુપદ આપ્યું. તો વ્યાપકત્વ ભગવાનમાં છે, એ સર્વત્ર વ્યાપેલા છે. જ્યારે એની મહાનતા અને વિરાટતાનું ભાન થશે ને, ત્યારે પોતાની અલ્પતાનું ભાન આપણને સહજ થઈ જશે. અને એટલા માટે એ વ્યાપકત્વ એનો ધર્મ છે. તમારા એ લાલન, તમારા એ સેવ્ય, તમારા એ ઈષ્ટ લાગે છે નાના, પણ એનું સામર્થ્ય જુઓ. આ બધું જ ચલાવનારો એ છે. પાંચમો ધર્મ કયો? વિરુદ્ધ ધર્માશ્રય પણ આ પરમાત્મામાં છે. અને એને તો બહુ વિસ્તારથી આગળ હરિરાયજી સમજાવશે. ભગવાનની અંદર રહેલો આ વિરુદ્ધ ધર્માશ્રયી ગુણ, અને આ ધર્મને સમજી જશો ને તો ભગવાન માટેની ઘણી બધી મૂંઝવણો સ્પષ્ટ થઈ જશે. કારણ કે કૃષ્ણ તત્વને, કૃષ્ણ લીલાને, વ્રજ લીલાને સમજવા માટે ભગવાનનો આ ધર્મ સમજવો બહુ જરૂરી છે. એનું નામ છે વિરુદ્ધ ધર્માશ્રયી પણ. ભગવાનમાં વિરુદ્ધ ધર્મો બિરાજેલા છે. એને આગળ શ્રી હરિરાયજી 12, 13, 14, 15 આ બધા શ્લોકોમાં સમજાવશે, આપણે આગળ જોઈશું. આ વિરુદ્ધ ધર્માશ્રયીપણું શું છે કે કોન્ટ્રાસ્ટ, વિરુદ્ધતા, અને આ બંને વિરુદ્ધતા ભગવાન એકની અંદર બિરાજે છે. એટલે કે બાળક છે એ જ ક્ષણે કિશોર પણ છે. એ અસમર્થ છે કે ચાલતા ચાલતા ઘૂંટણીએ નંદાલયની બહાર નીકળવા ગયા અને નંદાલયના ઉંબરામાં ફસાઈ ગયા. હાથ બહાર જતા રહે અને પગ ઉચકાતા નથી. અને આમ બહાર નીકળવાની કોશિશ પ્રભુ કરે છે ઘૂંટણીએ ચાલતા ચાલતા. અને સુરદાસે આ દર્શન કર્યા અને કહ્યું, અરે વો બલ કહા ગયો જો હિરણ્યાક્ષ માર્યો. અરે પ્રભુ આવા અસમર્થ. પણ એ જ ઠાકોરજી પાછા તૃણાવર્તને એ શકટ ભંજન કરે, પૂતના વધ કરે, જે ઉંબરોય નથી ઓળંગી શકતા. એટલે અસમર્થ છે એ જ ક્ષણે પ્રભુ સર્વ સમર્થ પણ છે. તો આ વિરુદ્ધ ધર્માશ્રયી ગુણો આપણે આગળ જોઈશું. અહીંયા ત્રીજા શ્લોકમાં પ્રભુના અંતરંગ બે ધર્મોની ચર્ચા કરી. પ્રભુના અંતરંગ ધર્મ કયા છે એનું વર્ણન કરતા શ્રી હરિરાયજી આજ્ઞા કરે. ઐશ્વર્યાદ્યાંતરંગ ધર્મ ભાગવતે તથા તેપી સ્વરૂપ ભેદેન મર્યાદા પુષ્ટિ ભેદત. ભાગવત આદિમાં ભગવાનના આ બે અંતરંગ ધર્મોની વાત કરીને એના પરથી બે ભેદ પ્રભુના સ્વરૂપના થયા. તો બે અંતરંગ ધર્મો કયા છે? એક છે ઐશ્વર્ય અને બીજું છે માધુર્ય. ઐશ્વર્યાદિ એટલે ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન, વૈરાગ્ય, જેને આપણે ભગ કહીએ. જો જેની પાસે ધન હોય એ ધનવાન, એમ જેની પાસે ભગ હોય એ ભગવાન. તો ભગ કોને કહેવાય? તો કે ભગવાનના 6 ગુણો છે ને એને ભગ કહેવાય. ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય. આ 6 જેની અંદર પ્રગટ રૂપે બિરાજમાન હોય એને કહેવાય ભગવાન. એટલે ભગવાન એટલે કોઈ કેવલ કોઈ સ્વરૂપ કે મૂર્તિ જ ન સમજતા. આ તત્વતઃ ભગવાનની આ વ્યાખ્યા છે. એટલે કે તમે જે સ્વરૂપને ભગવાન કહો છો એની અંદર આ 6 ધર્મો છે અને એટલા માટે એ ભગવાન છે. હવે આ 6 શબ્દો આપણે ઘણી વાર સાંભળ્યા છે. થોડીક છણાવટ કરી દઉં. ઐશ્વર્ય, ઈશ શાસને મતે. જેમ સુંદરમાંથી સૌંદર્ય થયું એમ ઈશમાંથી ઐશ્વર્ય થયું. ઈશાવાસ્યમ ઇદમ સર્વમ. ઈશ શાસને, ઈશનો અર્થ થાય શાસન કરવું. એમાંથી ઐશ્વર્ય શબ્દ આવે.
એટલે કે આ જગતનું શાસન પરમાત્મા કરી રહ્યા છે અને ભગવાનના શાસનમાં ક્યાંય કોઈ કમી નથી. એણે જે રીતે જે ઘડ્યું છે એ બધું જ બરાબર છે. આપણને સમજાય છે ઘણી વાર મોટું, ભગવાન તો એટલું અન્ન દુનિયામાં પકવે જ છે કે બધાના પેટ ભરાય, પણ આ માણસ ઇકોનોમી સાચવવા માટે અન્નને ખતમ કરી નાખે, બગાડી નાખે, ભાવ ટકાવી રાખે. બાકી ભગવાન દુનિયામાં એટલું આપે જ છે કે બધા ખાઈ શકે. આ માણસની અવ્યવસ્થા છે. જ્યારથી માણસે કંટ્રોલ લીધો ને આ સમાજને ચલાવવાનો, સંસારને ચલાવવાનો, ત્યારથી સંસારમાં આ ઊંચ નીચ વધી. કારણ કે વિજ્ઞાન જેટલા સાધનો આપતું ગયું એટલું જ ખાઈ સુખી અને દુઃખીની વધી. કારણ કે પછી વ્યાખ્યા વસ્તુઓથી થઈ ગઈ. ગાડી હોય તો સુખી, ના હોય તો દુઃખી ગરીબ. ફ્રીજ હોય તો અમીર, ફ્રીજ ના હોય તો ગરીબ. એસી હોય તો અમીર, એસી ના હોય તો આ. શું વિજ્ઞાને આ ખાઈ વધારી એમ નથી લાગતું? કારણ કે આપણી વ્યાખ્યાઓ વિજ્ઞાનના ઉપકરણોથી સુખી અને દુઃખીની થઈ ગઈ. એના મનમાં સુખ છે કે નહીં, આનંદ છે કે નહીં એ વિચારતા નથી આપણે. તો ઐશ્વર્ય એટલે કે ભગવાનનું સર્વત્ર શાસન છે. બીજું વીર, ભગવાન જેવો બળવાન આ દુનિયામાં કોઈ નથી. કેવલ ભ્રુકુટી ઊંચી કરે ને પ્રલય થઈ જાય એવો સામર્થ્ય વાળો પરમાત્મા છે. યશ, ભગવાનનો યશ સર્વત્ર વ્યાપેલો, જુદા જુદા નામ રૂપથી એ દુનિયામાં ભજાય છે. શ્રી સ્વયં લક્ષ્મીજી એના ચરણના દાસી બનીને બેઠા છે. જ્ઞાન, જો એમ તો જોવા જાવ તો આના પર ઘણી ચર્ચા થઈ શકે. એક શબ્દો નજીક આવે, કારણ કે શ્રી આવે તો જ્ઞાન જરૂરી છે. જ્ઞાન નહીં હોય તો શ્રી પતન કરી નાખશે. ભગવાન સર્વજ્ઞ છે. ગમે તેટલો માણસ ભણેલો હોય, ડિગ્રી લખાવતો હોય તો ડિગ્રી લખાવીને સાબિત તો એ જ કરે ને કે આને આટલું જ આવડે છે. પણ ભગવાન સર્વજ્ઞ છે, એ બધું જ જાણે છે. એનાથી બહાર કોઈ જ્ઞાન નથી. અને આ બધું હોવા છતાં પરમાત્મામાં છઠ્ઠો ગુણ છે વૈરાગ્ય. એ ક્યાંય ફસાતા નથી. એટલે કે એમના માટે શ્રી, યશ, વીર્ય આ કાંઈ પણ ભાર રૂપ નથી. કારણ કે આ વૈરાગ્ય ના આવે ને તો આ બધું ભાર બની જાય. એટલે ભગવાનમાં વૈરાગ્ય છે. સોનાની દ્વારિકા ડુબાડવી હોય ને તો એ ભગવાનને શોક ન થાય. એમને ગુમાવવાનું દુઃખ નથી. પરમ વૈરાગ્ય ગુણ છે. તો આમ આ ભગવાનના ઐશ્વર્ય અંતરંગ ધર્મો છે. અને બીજો ભગવાનનો ધર્મ છે જે વ્રજભક્તો માણે છે, અને એ છે માધુર્ય ગુણ. રસો વૈસહ આનંદ માત્ર કરપાદ મુખોદરાદી. કારણ કે આપણે ત્યાં બે માર્ગ, આપણે ત્યાં કે જ્ઞાન માર્ગ અને ભક્તિ માર્ગ. એટલે કે જ્ઞાનરૂપ પરમાત્મા અને રસરૂપ પરમાત્મા, આ બે પ્રકારના પરમાત્માની ઉપાસનાનો પ્રકાર દુનિયામાં ચાલે. સત્યમ જ્ઞાન અનંતમ બ્રહ્મ, એ જ્ઞાનરૂપ પરમાત્મા અને જ્ઞાનરૂપ પરમાત્માનો અનુભવ કેમ થાય એનો આખો પ્રકાર અને છેક અહમ બ્રહ્માસ્મિ સુધીની યાત્રા એ જ્ઞાન માર્ગમાં બતાવે. અને બીજો સમાંતર માર્ગ જે વેદમાં ગુણ રૂપે કહેવાયો છે એ છે માધુર્ય રૂપ પરમાત્મા. મધુરાધિપતે રખિલમ મધુરમ રસો વૈસહ, એ રસરૂપ પરમાત્મા અને રસરૂપ પરમાત્માના અનુભવનો પ્રકાર એ આપણો પુષ્ટિ માર્ગીય પ્રકાર કે જે અનેકવિધ રસોનું દાન કરે છે. અને રસનો અનુભવ જીવ કેમ કરી શકે, જેમ સાહિત્ય આદિમાં બતાવવામાં આવ્યું, રસમાર્ગ આદિમાં બતાવવામાં આવ્યું કે રસો વૈસહ પરમાત્મા. જેમ ઝાડ પર કોઈ કેરી લાગી છે, પાકેલી કેરી, એને તમે કકડા કરીને ખાઓ, એ જ કેરીને સીધી મોઢામાં મૂકો, એ જ કેરીનો રસ કાઢીને ખાઓ, આ ત્રણેય વખતે કઈ જુદો આસ્વાદ તમને આવશે. બને એક જ કેરી હોય, એને ત્રણ રીતે આસ્વાદ કરો તો ત્રણેય રીતે એનો આસ્વાદ જુદો થાય, રસ કંઈક જુદો આવે. તો પરમાત્મા એ જ છે, પણ એનો આસ્વાદ તમે કઈ પ્રકારથી કરો છો એ પ્રકારે એની મીઠાશનો અનુભવ થાય. તો આ રસમાર્ગની મર્યાદા જે પુષ્ટિ માર્ગ રૂપે, અને એટલા માટે અહીંયા હરિરાયજી સમજાવ્યું મર્યાદા પુષ્ટિ ભેદતઃ. એટલે કે મર્યાદા ભક્ત છે એ ભગવાનના ઐશ્વર્ય, વીર્ય, યશસ્વી, જ્ઞાન, વૈરાગ્ય એ ભગવાન તત્વને ભજે છે. અને જે પુષ્ટિ ભક્તો છે એ ભગવાનના માધુર્ય તત્વને ભજે છે.
અને પુષ્ટિ ભક્તો એટલે વ્રજ ભક્તો એટલે ગોપીજનો એટલે વ્રજવાસીઓ. અને માધુર્ય તત્વને ભજવા માટે પરમાત્માને સર્વ ભાવે ભજવામાં આવે. સર્વદા સર્વ ભાવેન ભજનીય વ્રજાધિપ. અને એટલા માટે તમે કયા પ્રકારની ઉપાસના કરો છો એના પરથી ખ્યાલ આવે કઈ રીતે ઉપાસના કરો, કે મર્યાદા ભક્તિથી કે પુષ્ટિ ભક્તિથી. તમે એને ભગવાન રૂપે માનો છો કે તમે પોતે યશોદા છો અને એ તમારો લાલન છે, એવા ભાવે ભજો છો. કોઈ એમ પ્રશ્ન કરે કે ભગવાન કેવા છે, તો એનો જવાબ શું થાય? એ જ થાય, એનો એક જ જવાબ હોઈ શકે, તારો જેવો ભાવ છે ને ઠાકોરજી એવા છે. અને ગીતાજીમાં ભગવાને પ્રમાણ કરી આપ્યું, યે યથા મામ પ્રપદ્યન્તે તાસ થૈવ ભજામ્યહમ. જે જે રીતે મને ભજે છે હું પણ એને એ રીતે જ ભજું છું. હવે તમારો જેવો ભાવ ઠાકોરજી તમને એવા થઈને મળશે. તમારો જો યશોદાનો ભાવ છે ને તો એને ભૂખ લાગે છે, એને તરસ લાગે છે, એને નિંદ્રા આવે છે, કારણ કે તમારો ભાવ યશોદાનો છે. એ બોલે છે, હસે છે, પણ યશોદા બનીને બેસો તો સંભળાય. એક બા એના 2 મહિનાના પૌત્રાને રમાડતા હતા અને બાજુમાંથી પાડોશન આવીને બાજુમાં બેસી અને બા માટે ફેવરેટ સબ્જેક્ટ કયો હોય, એને પોતરાના વખાણ. દરેક દાદી માટે ફેવરેટ વિષય આવે એટલે પેલા આવીને બેઠી પાડોશન એટલે વાત કરવા લાગે. જો પેલી દાદી કે આને તો આખો દિવસ વાત કરવા જોઈએ, કોઈ બોલનારું આની સાથે જોઈએ, આખો દિવસ બોલ્યા કરે. પેલી પાડોશનને થાય કે 2 મહિનાનું છે બોલે છે, પણ બા બનીને ખોળામાં લો તો સમજાય કે બોલે છે, પાડોશન બનીને આવો તો ન સમજાય. એમ લાલનને યશોદા બનીને ગોદમાં લો તો સમજમાં આવે, એને ભૂખ લાગે છે, એને તરસ લાગે છે, એને નિંદ્રા આવે છે, મારો પ્રભુ થાકી ગયો છે, હવે એને પોઢવું છે, આજે એને આ આરોગવું છે. આ ભાવ ત્યારે સમજાય. સૂટ બૂટ પહેરીને ઓફિસે જતા છોકરાને ખબર ન પડે કે નાનકડા મંદિરની પાસે બેસીને બાને શું આનંદ આવે છે. એ બા ઘણાને એમ થાય કે બાને અહીંયા નાનકડા મંદિર પાસે બેસી લાલનને જગાડે, પોડાડે, આરોગાવે, એમાં શું મજા આવતી હશે. પણ એ તો બા બનીને લાલન પાસે બેસો ને ત્યારે તમને ખબર પડે કે એને શું આનંદ આવે છે. એને યશોદાનો આનંદ આવે છે, એને ગોપીનો આનંદ આવે છે. કારણ કે ભક્તિ માર્ગમાં ભગવાન મેળવવા એ ફલ નથી, એ બહુ મોટી ઘટના નથી. ભક્તિ માર્ગમાં ભાવ મળવો એ મોટી ઘટના છે. કારણ કે ભગવાન તો શિશુપાલને મળ્યા હતા, રાવણને મળ્યા હતા અને કંસને મળ્યા હતા. એમને આનંદ આવ્યો? ભગવાનને જોઈને શિશુપાલને કયો શ્લોક યાદ આવ્યો? ગાળો જ યાદ આવી. ભગવાન મળવા જ બધું હોત તો શિશુપાલની સામે ભગવાન આ એટલે સ્તુતિ કરવી જોઈએ. એ તો અપશબ્દો યાદ આવ્યા. કંસને તો મારવાની ઈચ્છા થઈ, રાવણને વધ કરવાની ઈચ્છા થઈ રામનો. ભગવાન મળવા એ બહુ મોટી ઘટના નથી, ભાવ મળવો એ મોટી ઘટના છે. અને જે દિવસે તમને આ માધુર્ય ભાવ પ્રગટ થાય, એટલે કે સર્વ ભાવ, ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ ત્વમેવ બંધુશ્ચ સખા ત્વમેવ, એ જ આપણા સર્વ ભાવનો પોષક છે. અને આવી ભાવનાથી ભગવાનને ભજો, એ ભગવાનનું માધુર્ય સ્વરૂપ છે. એમ બે ભેદ અહીંયા હરિરાયજી બતાવે. તમને પુષ્ટિ ભક્તિ માટે તૈયાર કરી રહ્યા છે કે સ્પષ્ટતા સમજી લો. તમારે ભગવાન તરીકે ભગવાનને ભજવા છે તો એ જ્ઞાન માર્ગ અને મર્યાદા માર્ગની ઉપાસના દ્વારા તમને થાય. અને તમારે કૃષ્ણને મેળવવા છે ગોપી બનીને, તમારે બાલકૃષ્ણને મેળવવા છે કે યશોદા બનીને, તમારે એની જોડે રાસ કરવો છે, તમારે એની જોડે ગૌચારણ કરવું છે, તો પછી ગોપી બનો, તો પછી એના માધુર્યની ઉપાસના કરે. અને કરે જ છે. કોન કહેતે હૈ ભગવાન આતે નહીં, कौन कहते हैं भगवान आते नहीं, गोपियों की तरह तुम बुलाते नहीं, गोपियों की तरह तुम बुलाते नहीं, अच्युतम केशवम कृष्ण दामोदरम, अच्युतम केशवम कृष्ण दामोदरम, राम नारायणम जानकी वल्लभम, राम नारायणम जानकी वल्लभम। कौन कहते हैं भगवान खाते नहीं, कौन कहते हैं भगवान आते नहीं, मेरे शबरी के जैसे खिलाते नहीं,
शेर शबरी के जैसे खिलाते नहीं। अच्युतम केशवम कृष्ण दामोदरम, अच्युतम केशवम कृष्ण दामोदरम,